મિત્રો, તમે વિશ્વાસ નહીં કરો કે આ ઇડલીમાં કોઈ ચોખા કે દાળ નથી અને કોઈ આથો લાવવાની પણ જરૂર નથી. આ ઇડલી ખૂબ જ ઓછી કેલેરી અને ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબરથી ભરેલી છે. જો તમે હેલ્ધી ખાવા કે ખવડાવવા માંગતા હો ને, તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ઇડલી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં પોણો કપ આપણે દાળિયા લઈશું અને અડધો કપ આપણે ઓટ્સ લેવાના છે. અને એને એકદમ દરદરું આપણે પીસી લેવાનું છે. એક બાઉલમાં લઈ લઈશું. આ રીતનું આપણું દરદરું હોવું જોઈએ. દાળિયાની જગ્યા પર તમે ચણા પણ લઈ શકો છો. એમાં 2 મોટી ચમચી આપણે રવો નાખીશું અને અડધો કપ ખાટું દહીં નાખીશું ને મિક્સ કરી લઈશું. હવે અડધો કપ પાણી નાખીશું અને મિશ્રણને બરાબર ફેટી લઈશું. મિશ્રણ આપણું ઘટ્ટું હોવું જોઈએ, બહુ ઢીલું નથી રાખવાનું. અને એને હવે આપણે ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. 10 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો આપણો સૂજી સરસ ફૂલી ગયો છે અને મિશ્રણ પણ સરસ થઈ ગયું છે. હવે એમાં એક અડધી સમારેલી ડુંગળી નાખીશું અને મેં લાલ, પીળા અને લીલા કેપ્સિકમ લીધા છે, બેલ પેપર ઝીણા સમારેલા, અડધું ગાજર સમારેલું લીધું છે, 2 મરચાં ઝીણા સમારેલા, થોડા ધાણા નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, ચપટી હળદર નાખીશું અને એક નાની ચમચી જીરું નાખીશું અને બધું જ આપણે સરસ ફેટીને મિક્સ કરી લેવાનું છે. જુઓ, બસ ધ્યાન રાખવાનું છે એ વાતનું કે ઘાટું મિશ્રણ હોવું જોઈએ. હવે આપણે ઇડલીનું સ્ટેન્ડ લઈશું અને તેલથી એને ગ્રીસ કરી લઈશું. તમે ચાહો તો આ જ મિશ્રણથી ઢોકળા પણ બનાવી શકો છો. હવે અમે એક પેકેટ આપણે ઈનો નાખીશું અને અડધો લીંબુનો રસ નાખીશું અને એને બરાબર ફેટીને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ હવે મિશ્રણને આપણે ઇડલીના સ્ટેન્ડમાં લઈ લઈશું. લગભગ 1 થી 1.5 મોટી ચમચી ઇડલીનું સ્ટેન્ડમાં આપણે લઈશું મિશ્રણને અને એને ઉકળતા પાણીમાં આપણે 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. સ્ટીમ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું, થોડી વાર ઠંડી થવા દઈશું અને પછી એને અનમોલ્ડ કરીશું. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફૂલેલી આપણી ઇડલી બની છે અને કલર પણ સરસ આવ્યો છે. અને જુઓ, સ્પંજી અને એકદમ વેજીટેબલથી ભરપૂર છે. આ ઇડલીને તમે કોઈ પણ ચટણી સાથે, સાંભાર સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ હેલ્ધી છે, લો કેલેરી છે, પ્રોટીનથી ભરપૂર છે, ફાઈબરથી ભરપૂર છે અને એકદમ સ્પંજી છે. બાળકોને ટિફિનમાં આપી શકો છો, ડાયટ કરતા હોય તો ખાઈ શકો છો, હેલ્ધી ખાવા માંગતા હોય તો ખાઈ શકો છો. અને સૌથી અગત્યની વાત કે એકદમ ઝટપટથી આ બની જતી હોય છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો.